નમસ્કાર મિત્રો, આપણે સૌ જીવવા માટે અને શક્તિ મેળવવા માટે ભોજન કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે ભોજન એ માત્ર પેટ ભરવાની ક્રિયા નથી, પણ તે એક યજ્ઞ છે? આપણા શાસ્ત્રોમાં ભોજનને પૂર્ણ બ્રહ્મ કહેવામાં આવ્યું છે. જેવી રીતે આપણે મંદિરમાં જતી વખતે સાવધાની રાખીએ છીએ, તેવી જ રીતે ભોજન કરતી વખતે પણ કેટલાક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. જો તમે ખોટી રીતે અથવા ખોટી દિશામાં બેસીને જમો છો, તો તમે અન્નના આશીર્વાદને બદલે શ્રાપ મેળવો છો. આજે આ વિડીયોમાં આપણે ભોજન કરવાના એવા 7 ગૂઢ રહસ્યો વિશે વાત કરીશું જે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ બંનેને અસર કરે છે. 1. જમતા પહેલા હાથ પગ ધોવાનું રહસ્ય. આયુર્વેદ અને શાસ્ત્રો મુજબ જમતા પહેલા માત્ર હાથ જ નહીં પણ બંને પગ પણ ધોવા જોઈએ. જ્યારે આપણે પગ ધોઈએ છીએ, ત્યારે શરીરની ગરમી નીચેની તરફ ઉતરે છે અને જઠરાગ્નિ પાચન શક્તિ તેજ થાય છે. ભીના પગે ભોજન કરવાથી આયુષ્ય વધે છે અને પાચન ખૂબ જ સારું થાય છે. યાદ રાખો, ક્યારેય પણ પગરખાં કે ચંપલ પહેરીને ભોજન ન કરવું, તે માતા અન્નપૂર્ણાનું અપમાન છે. 2. કઈ દિશામાં બેસીને જમવું? વાસ્તુ વિજ્ઞાન. ભોજન કરતી વખતે તમારી દિશા તમારા ભવિષ્યને નક્કી કરે છે. પૂર્વ દિશા. પૂર્વ દિશામાં મુખ રાખીને જમવાથી રોગો દૂર થાય છે અને આયુષ્ય વધે છે. વિદ્યાર્થીઓ માટે આ દિશા સર્વશ્રેષ્ઠ છે. ઉત્તર દિશા. ઉત્તર દિશામાં મુખ રાખીને જમવાથી ધન, વિદ્યા અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. પશ્ચિમ દિશા. આ દિશામાં જમવાથી શરીરમાં રોગો વધી શકે છે, જો કે વેપારીઓ માટે આ દિશા મધ્યમ છે. દક્ષિણ દિશા. દક્ષિણ દિશામાં મુખ રાખીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ, કારણ કે તે યમની દિશા છે. આ દિશામાં જમવાથી માન સન્માન ઘટે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. 3. પથારી કે બેડ પર બેસીને જમવાના નુકસાન. આજકાલ ઘણા લોકો ટીવી જોતા જોતા બેડ પર બેસીને જમે છે. વાસ્તુ મુજબ જે પલંગ પર આપણે સૂઈએ છીએ ત્યાં રાહુનો વાસ હોય છે. પલંગ પર બેસીને જમવાથી ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી, દેવું વધે છે અને સ્વાસ્થ્ય બગડે છે. ભોજન હંમેશા જમીન પર પલાંઠી વાળીને અથવા ડાઇનિંગ ટેબલ પર બેસીને કરવું જોઈએ. જમીન પર બેસીને જમવાથી આપણું મન શાંત રહે છે અને જઠરાગ્નિ બરાબર કામ કરે છે. 4. ભોજનની થાળીનું સન્માન. જ્યારે ભોજનની થાળી તમારી સામે આવે, ત્યારે તેને સૌથી પહેલા પ્રણામ કરો. ક્યારેય પણ ભોજનની નિંદા ન કરો કે આ રસોઈ ખરાબ બની છે. અન્નની નિંદા કરવાથી લક્ષ્મીજી નારાજ થાય છે. જો ભોજનમાં મીઠું ઓછું હોય કે સ્વાદ ન હોય, તો પણ શાંતિથી સ્વીકાર કરો. થાળીમાં ક્યારેય એંઠું ન છોડવું. થાળીમાં એંઠું છોડવું એ તમારા ભાગ્યને ઓછું કરવા સમાન છે. 5. જમતી વખતે મોબાઈલ અને ટીવી. વિજ્ઞાન કહે છે કે જ્યારે આપણે જમતી વખતે ટીવી કે મોબાઈલમાં વ્યસ્ત હોઈએ છીએ, ત્યારે આપણું મગજ પાચક રસો, ડાયજેસ્ટિવ જ્યુસીસ ઉત્પન્ન કરવાનું ભૂલી જાય છે. આનાથી ખાધેલું અન્ન ઝેર સમાન બની જાય છે અને શરીરમાં ચરબી તેમજ બીમારીઓ વધારે છે. ભોજન કરતી વખતે માત્ર ભોજન પર જ ધ્યાન આપો અને દરેક કોળિયાને 32 વખત ચાવીને ખાઓ. 6. જમ્યા પછી તરત જ શું ન કરવું? જમ્યા પછી તરત જ વધારે પાણી ન પીવું. તે પાચન શક્તિને ઠંડી પાડી દે છે. જમ્યા પછી તરત જ સૂઈ ન જવું. આનાથી હૃદય રોગ અને ઓબેસિટીનો ખતરો વધે છે. જમ્યા પછી ક્યારેય પણ થાળીમાં હાથ ન ધોવા. આ સૌથી મોટી ભૂલ છે જે ઘરમાં દરિદ્રતા લાવે છે. થાળીમાં હાથ ધોવાથી લક્ષ્મીજી તે ઘરનો ત્યાગ કરે છે. 7. રાત્રિ ભોજનનો સાચો સમય. શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત પછી તરત જ જમી લેવું જોઈએ. રાત્રે મોડા ભોજન કરવાથી નકારાત્મક ઉર્જા શરીરમાં વધે છે અને ઊંઘમાં ખલેલ પહોંચે છે. રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ અને જમ્યા પછી 100 ડગલા ચાલવાની આદત પાડવી જોઈએ. મિત્રો, આપણું શરીર એ એક મંદિર છે અને અન્ન એ તેમાં અપાતી આહુતિ છે.
જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમારું શરીર નિરોગી રહેશે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે. તમે કઈ દિશામાં બેસીને જમો છો? શું તમે જમ્યા પછી થાળીમાં હાથ ધોવાની ભૂલ તો નથી કરતા ને? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ વિસ્તૃત માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર કરજો. આવી જ ઊંડાણપૂર્વકની અને એવરગ્રીન માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. માતા અન્નપૂર્ણાની કૃપા તમારા પરિવાર પર સદા બની રહે.